3 કલાક અમને આપે તો છે પેપર લખવા, પણ એ 3 કલાકમાં પેપર અમારા પૂરા નથી થતા, ટાઈમ ઘટે છે. 12 ચેપ્ટર છે, 12 માં 6 ચેપ્ટર ઉલાળ દો, 6 ચેપ્ટર છે દીકરો. હા વહેલું છે, જો કરવા માંડશો તો 100% ની વાત છે થઈ જાય. એમાં ટ્રાય કરો કે ઇકોના પેપરમાં વિભાગ ઈ પહેલા લખો, પછી વિભાગ બી લખો, પછી વિભાગ એ બી, હવે પછી નેક્સ્ટ પેપર લેવે ને ત્યારથી જ આ બધી ટિપ્સ ફોલો કરી લેજો દીકરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાં. દીકરાઓ, બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને એ બોર્ડની પરીક્ષામાં પહેલું પેપર એટલે કે 26મી ફેબ્રુઆરીએ અર્થશાસ્ત્ર વિષયનું છે. આ વિષયને લગતા તમને ઘણા બધા પ્રશ્નો હશે. દાખલા તરીકે સાહેબ ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ ફિક્સ હોય છે કે નહીં, અને જો હોય છે તો આપો ને યાર, કયા ચેપ્ટર અમારે કરવા અને કયા ચેપ્ટર અવોઇડ કરી શકાય મેક્સિમમ માર્ક્સ લાવવા માટે. ઇકોનોમિક્સમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા માટે એવું શું શું કરવું અને શું શું ન કરવું, જેથી અમને માર્ક્સ લાવવાની ગેરંટી પાકી થઈ જાય. 3 કલાક અમને આપે તો છે પેપર લખવા, પણ એ 3 કલાકમાં પેપર અમારા પૂરા નથી થતા, ટાઈમ ઘટે છે. આ બધા જ સવાલોનું સિમ્પલ ભાષામાં પ્રેક્ટિકલ સોલ્યુશન હું તમને આ નાના એવા સેશનની અંદર આપવા જઈ રહ્યો છું. તો ખાસ મને ધ્યાનથી સાંભળજો, તમને બતાવું જોજો અને સમજજો, તમારા મિત્રોને પણ શેર કરજો. ગેરંટી સાથે કહું છું કે આ સેશન પૂરો થશે ત્યાં સુધીમાં તમને તમારા તમામ જવાબો મળી જશે. ઓકે, વાર લગાડ્યા વગર આપણે શરૂ કરીએ. તો આ ગુજરાત બોર્ડે આપણને આપેલી એક આખું માળખું છે અર્થશાસ્ત્ર વિષયનું, કે જેમાં કયા વિભાગમાં કેટલા સવાલો હશે. તો પહેલા એ આપણે જોઈ લઈએ કે એ સેક્શન 20 માર્ક્સનો હશે, બી સેક્શન 10 માર્ક્સનો હશે, સી સેક્શન 24 માર્ક્સનો, જેમાં 2 માર્ક્સ વાળા સવાલો 12 લખવાનું થશે. ડી વિભાગ 21 માર્ક્સનો, જેમાં 7 સવાલો 3 માર્ક્સ વાળા, અને ઈ વિભાગ 25 માર્ક્સનો, જે 5 માર્ક્સ વાળા 5 સવાલો સાથે જોડાયેલો છે. તો આવનારી જે તમારી બોર્ડની પરીક્ષા છે દીકરાઓ, એ આવનારી બોર્ડની પરીક્ષાની અંદર ઇકોનોમિક્સનું પેપર આ 5 વિભાગ વાળું તમને જોવા માટે મળશે. એટલે પેપરની પેટર્ન 5 સેક્શન વાળી છે. બેઝિક થી એટલા માટે શરૂ કરું છું કે આપણા મગજમાં એ ફોર્મેટ, એ સ્ટ્રક્ચર જડાઈ જવું જોઈએ. ચલો નંબર 2, કેટલા સવાલો કેટલામાંથી લખવાના. તો ભાઈ સેક્શન એ ની જો આપણે વાત કરીએ તો સેક્શન એ ની અંદર ખાસમ ખાસ દીકરાઓ તમારે ધ્યાન રાખવાનું છે કે 20 MCQ હશે, 20 માંથી તમારે 20 એ 20 લખવા પડશે. અથવાનો ઓપ્શન એની અંદર નથી. નંબર 2, સેક્શન બી ની જો આપણે વાત કરો છો તો સેક્શન બી માં પણ 10 સવાલો હશે 1 માર્ક્સ વાળા, એ પણ 10 એ 10 લખવાના છે. હા, આપણને જનરલ ઓપ્શન મળવાના શરૂ થાય છે વિભાગ સી માં, વિભાગ ડી માં અને વિભાગ ઈ માં. વિભાગ સી માં ટોટલ 16 સવાલો હશે, એમાંથી આપણે સિલેક્ટ કરીને કોઈ પણ 12 લખી શકો. 4 સવાલને જાતા કરવાના છે, ફરજિયાત જાતા કરજો. ડાયર થઈને 16 નહીં લખી નાખતા. કારણ શું? કારણ કે એ ટાઈમ તમારો ઘટશે ક્યાં? વિભાગ ડી અને વિભાગ ઈ માં. એટલા માટે જરાક સ્માર્ટનેસ વાપરજો. પછી સેક્શન ડી માં 10 સવાલો આપ્યા હશે, એમાંથી તમે લખવાના તમારે થશે 7, ફરજિયાત 7 લખવાના 10 માંથી. 3 માર્ક્સનો એક સવાલ હશે એટલે 21 માર્ક્સ એના થશે. અને ત્યારબાદ લાસ્ટ બટ નોટ લીસ્ટ સેક્શન ઈ છે 5 માર્ક્સ વાળો વિભાગ, કે જેમાં 25 માર્ક્સ ટોટલ તમને મળશે. 7 સવાલો આપ્યા હશે આલેખ સાથે, એમાંથી તમારે કોઈ પણ 5 લખવાના છે. તો આવી રીતે તમને પ્રશ્નોનું સિલેક્શન કરવાના ચાન્સીસ 3 વિભાગમાં, વિભાગ સી, ડી અને ઈ ની અંદર મળશે. સેક્શન એ અને બી ની અંદર એવા કોઈ ચાન્સીસ નથી. એટલે ખાસ યાદ રાખજો, જેટલા બધા ટોપર સ્ટુડન્ટ છે, કે જેને 100 માંથી 100 લાવવા છે, જેને 90 ઉપર લાવવા છે, કે જેને 80 ઉપર લાવવા છે, એને આ 2 સેક્શન ઉપર ખાસ ફોકસ એટલા માટે કરવાનું. 30 માર્ક્સનું છે, એમાં કોઈ ભૂલ પડી તો એમાંથી સીધી વાત છે, બરાબર સીધો રોકડો માર્ક્સ આપણો વયો જશે. તો આ બાબત જરાક આપણે ધ્યાનમાં રાખવાની થશે. વાત રહી બ્લુપ્રિન્ટની, તો દીકરાઓ તમને ખાસ વિનંતી સાથે કહું છું, બ્લુપ્રિન્ટો ઢગલા બંધ તમારી પાસે આવશે, તમે જોશો ગોતશો એટલે તમને મળશો 100% ની વાત છે. પણ બોર્ડ દર વર્ષે બ્લુપ્રિન્ટ ફેરવે છે, ચેન્જ કરે છે. કોન્સ્ટન્ટ પરમેનન્ટ વસ્તુ શું છે? આ ગુણભાર. ગુણભાર નથી ફરવાના. ગુણભાર એટલે શું? કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી પેપરમાં 10 માર્ક્સનું હશે તો હશે જ. એટલે હવે પ્રોબ્લેમ ક્યાં? એ 10 માર્ક્સનું કયા સેક્શનના સવાલ હશે એ ફિક્સ નહીં થતું. હું તમને એમ કહી શકું બીજું ચેપ્ટર વૃદ્ધિ વિકાસના નિર્દેશકો 13 માર્ક્સનો છે, પણ એ તેમાં 13 માર્ક્સના એક આ સેટઅપમાં 5 માર્ક્સ વાળો સવાલ કે 3 માર્ક્સ વાળો સવાલ કે 2 માર્ક્સ વાળો એવું ફિક્સ નથી. કોઈ પણ વિભાગમાં કોઈ પણ સવાલ એની મરજી પ્રમાણે લોકો સેટ કરી શકે છે. અને એ પ્રમાણે છેલ્લા 5 વર્ષના પેપર ઉઠાવીને જોઈ લો દીકરાઓ, તો પણ તમને પેટર્ન સમજાશે કે એક સરખું બોર્ડનું ઇકોનોમિક્સનું માળખું નથી. એટલે બ્લુપ્રિન્ટની પાછળ ભાગવાનું બંધ કરીને સ્માર્ટલી હોશિયાર વિદ્યાર્થીની જેમ હું તમને જે પાથ આપું છું એ પ્રમાણે ફોલો કરો, વધારે ફાયદો થશે. ટોટલ જેટલા ચેપ્ટર છે એમાંથી ટોટલ 127 માર્ક્સનું પૂછાશે. તો મતલબ એમ થયો કે આ બધામાંથી 27 માર્ક્સનું નથી આવડતું, અઘરું છે, એવું ઇગ્નોર કરીને 100 માર્ક્સની તૈયારી પરફેક્ટ આપણે કરીએ તો ઓછી મહેનત જાજુ કામ થઈ જાય, હા કે ના?
એટલે એ હું તમને નેક્સ્ટ સ્લાઇડ ની અંદર કહેવાનો છું. પણ એક વસ્તુ સમજી રાખજો, 12 ટોટલ ચેપ્ટર હશે અને 12 માંથી આટલા ગુણભાર. અમુક ચેપ્ટર એવા છે કે જે 10 કે એના કરતા વધારે માર્ક્સ વાળા છે. ફોર એક્ઝામ્પલ 10મું ચેપ્ટર, 13મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, 5મું, 6થું, પછી આ 7મું, માફ કરજો, પહેલું, બીજું, ત્રીજું, 5મું, 6થું, 7મું, પછી 8મું, પછી આ છે 11મું. ઓકે, આટલા ચેપ્ટર જે મેં અહીં રાઉન્ડ કર્યા છે, આ ચેપ્ટર્સ એવા છે કે 10 કે એના કરતા વધારે ગુણભાર વાળા છે. તો જેને ઓછી મહેનતે ઝાઝી તૈયારી કરવી છે, આ ચેપ્ટર્સને સિલેક્ટ કરી શકો છો. પણ હું તમને પ્લાન સાથે કહું છું કે કયા કયા ચેપ્ટર કરવા તમારા માટે સુપર ડુપર ઈઝી છે. તો જોઈ શકો છો અહીંયા કે જેને સાહેબ ઓછી મહેનતે ઝાઝું પાકું કરવું છે, સાહેબ મેં કઈ કર્યું જ નથી, બસ મને તમે 2 ચેપ્ટર હોય તો 2, 3 હોય તો 3, બસ ઓછામાં ઓછા ચેપ્ટર કયો, ઓછામાં ઓછા ચેપ્ટર કરીને એમ કઈ રીતે પાસ થઈ શકીએ, બસ એટલું અમને કહી દો ને એટલે અમારું કામ ખતમ છે. તો ભાઈ 12 ચેપ્ટર છે, 12 માંથી તમારે કરવાના છે ઓનલી 5. કયા કયા 5 કરવાના છે? પહેલું ચેપ્ટર કરી નાખો ઇકોનોમિક્સમાં આલેખ, ત્રીજું ચેપ્ટર કરી નાખો નાણું ફુગાવો, 5મું ચેપ્ટર ગરીબી, 6થું બેરોજગારી અને 7મું વસ્તી. આટલા જ ચેપ્ટર કરી નાખો, સારામાં સારા માર્ક્સ આવી જશે. તમે જોઈ તો શકો છો. ઓકે, 50 માર્ક્સ તો એમનેમ થઈ જાય છે 5 ચેપ્ટરના, હે ને? એટલે આ એકદમ સિમ્પલ ને સરળ કામ છે. અને એક સાથે સાથે એક ઓર તમને ચેપ્ટર અહીં હું જોડ દઉં છું જે સાવ ઈઝી પીઝી છે. એ ચેપ્ટર કરી નાખશો એટલે 73 માર્ક્સ તમારે થઈ જશે. અને કયું ચેપ્ટર હું તમને કહેવા જઈ રહ્યો છું? 10મું ચેપ્ટર ઉદ્યોગ ક્ષેત્ર. બરાબર, સાવ સુપર ડુપર ઈઝી, સાવ સહેલું છે, સાવ નાનું છે. આંકડાઓ છે પણ તમે ઇગ્નોર કરી શકો. મેઇન પોઈન્ટ પાકા કરી નાખો તોય તમારું કામ એમાં ઈઝી બની જશે. તો એ પણ સરસ મજાનું ચેપ્ટર છે. અચ્છા, એ 8મું નથી કરવું તો 11મું ચેપ્ટર કરી શકો. 11મું ચેપ્ટર 13 માર્ક્સનું છે, 13 માર્ક્સ. કેટલું? એટલે આમાં એક તમે ચેપ્ટર ભેળવી શકો. કયું? ચેપ્ટર 11. એટલે ટોટલ 1, 3, 5, 6, 7 અને ચેપ્ટર 11. આટલા ચેપ્ટર એટલે કે 6 ચેપ્ટર તમે પ્લસ કરશો એટલે ગેરંટી સાથે કહું છું 73 માર્ક્સ તમારા પાકા. 73 માર્ક્સ તમને તમારી પરીક્ષા મળી જશે. 6 ચેપ્ટર એટલે 50% ચોપડી. 50% ચોપડી ભૂલી જાઓ. માત્ર 12 ચેપ્ટર છે, 12 માં 6 ચેપ્ટર ઉલાળ દો. જો આમાં મેં બીજું ચેપ્ટર મોટું નથી લીધું, ચોથું ચેપ્ટર અઘરું બેન્કિંગ નાણાકીય નીતિ નથી લીધું, છે કે નહીં? એટલે એવા જે તમારે આમ હેરાન કરે છે, 9મું ચેપ્ટર આંકડાના ઢગલા એ નથી લીધું, આમાં જોઈ શકો છો તમે. ઓકે, તો આવા સહેલા ચેપ્ટર કે જેમાં આંકડા અતિશય ઓછા, કોન્સેપ્ટ સાવ સહેલા છે, 6 ચેપ્ટર છે દીકરો. હા વહેલું છે, જો કરવા માંડશો તો 100% વાત છે થઈ જશે. અને 6 ચેપ્ટર કરીને કેટલા માર્ક્સ તમને મળી જવાના છે? 73 માર્ક્સ. તો કરવા જેવું છે ને? એટલે જેને કાંઈ નથી કર્યું એને 73 માર્ક્સ માટે આ 6 ચેપ્ટર કરવાના. હવે કોઈ એમ હશે સર એ કાંઈ ન કર્યું એના માટે મારે તો બધું કરવું છે, મારી ઇકોનોમિક્સમાં 100 માં 100 લાવવા છે, અથવા 90 ઉપર લાવવા છે, અથવા 95 ઉપર લાવવા છે, તો અમારા બધા ચેપ્ટર કઈ રીતે પાકા કરવા અને કઈ રીતે રિવાઇઝ કરવા, કયા ફોર્મેટમાં, તો એ પણ મારી પાસે સોલ્યુશન છે. જેને 100 માંથી 100 લાવવાની પરફેક્ટ તૈયારી કરવી છે એવા મિત્રો માટે સૌથી પહેલા આ ચેપ્ટર કરવા આવશ્યક છે. પહેલું, ત્રીજું, 6થું, 8મું, 7મું અને 11મું. પહેલા આ ચેપ્ટર કરી લ્યો. આ ચેપ્ટર થઈ જાય, સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમારું કામ થઈ જાય. સ્ક્રીનશોટ પાડી લેજો દીકરો, જેટલા પણ મિત્રો અહીંયા જોઈ રહ્યા છો મને સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તમને ક્રમ ખબર પડી જાય. આ ક્રમમાં સૌથી પહેલા આટલા ચેપ્ટર તમારે કરી નાખવાના છે. પહેલું, ત્રીજું, 6થું, 8મું, 7મું અને 11મું. તો આવી રીતે આ ચેપ્ટર કરશો. ત્યાર પછી તમારે કરવાના થશે આટલા ચેપ્ટર. બરાબર, પહેલું, ત્રીજું, 5મું, 7મું, 9મું અને 11મું. ઓકે, હવે આમાં બાજુમાં મેં ગુણભાર પણ લખી દીધા છે. આ શાના માટે ક્રમ છે? લોજિકલ ક્રમ છે કે જે મેં તમને આ બે ગ્રુપ પાડીને આપ્યા છે. એ ગ્રુપમાં એક સહેલું, એક અઘરું, એક અઘરું, એક સહેલું, એક સહેલું, એક અઘરું, એક લાંબુ, એક ટૂંકું, આવા ચેપ્ટરના ગ્રુપ છે. એટલે તમને છે વાંચતી વખતે એક પર્ટિક્યુલર સેશનમાં કંટાળો નહીં આવે. લાંબા હવે તમે બીજું ચેપ્ટર ને, ચોથું ચેપ્ટર ને, 5મું, 6થું ને, 11મું ને આવા બધા એક ગ્રુપમાં વાંચો તો તમને એમ લાગે ઓહો યુકોમાં લાંબા પાઠ છે. પણ આવી રીતે ગ્રુપ પાડીને વાંચશો, વેરી શોર્ટ. સબૂત આપું. પહેલું ચેપ્ટર લાંબુ, નાણું અને ફુગાવું ટૂંકું, ગરીબી ચેપ્ટર મોટું, વસ્તી નાનું, વિદેશ વેપાર મોટું, અર્થતંત્ર સહેલું. તો આવી રીતે મેં સહેલું, લાંબુ, ટૂંકું એમ કરીને ગ્રુપ પાડીને તમારા માટે મૂકી દીધું છે. બસ આ ફોર્મેટમાં બરાબર પાકા કર્યા કરો. મગજને એમ થશે કે હા વહેલું છે. ઇકોનોમિક્સ ઈઝી છે ભાઈ, હાર્ડ નથી. અચ્છા, જે લોકોને સવાલ હતો કે સાહેબ અમારે પેપર ટાઈમે પૂરું નથી થતું, ટાઈમ ઘટે છે, તો એના માટે અત્યારથી શું ધ્યાન રાખવું, અત્યારથી કેવી રીતે પ્રેક્ટિસ કરી બોર્ડની પરીક્ષામાં ટાઈમ ઘટવાને બદલે વધે, તો એના માટે દીકરો અહીં જોઈ શકો છો 5 સેક્શન છે આપણી પાસે. અને 5 સેક્શનમાં જો તમને કહું આ ટાઈમમાં પેપર લખાઈ જાય એવી પ્રેક્ટિસ રાઉન્ડ ટેસ્ટના તમામ પેપર્સમાં, રજાના દિવસોમાં, રીડિંગના દિવસોમાં,
પેપર લખીને અચીવ કરવાની ટ્રાય કરવાની છે. આ ટાઈમ લિમિટમાં તમારું પેપર લખાઈ દે એના માટે. અને મેં તો સેક્શન વાઇઝ કીધું છે કે સેક્શન એ અને બી માં 30 સવાલો છે. 20 સવાલો એમસીક્યુ વાળો તો ખાલી શબ્દ જ લખવાના છે. 10 સવાલો એક લીટીમાં પતાવવાના છે. એટલે ઇઝીલી 30 મિનિટમાં તમારા એ અને બી સેક્શનના જવાબો લખાઈ જવા જોઈએ. આમાં વાર ન લાગવી જોઈએ. પછી વિભાગ સી આવો. 24 માર્ક્સ વાળો વિભાગ સી, 12 સવાલો લખવાના છે. એક સવાલ લખવા માટે તમારે મેક્સિમમ 4 મિનિટ તમને થવી જોઈએ. તમારી કેટલી થાય છે નો મેટર, 4 મિનિટે લાવવાની છે. વિભાગ સી નો 2 માર્ક્સ વાળો એક સવાલનો જવાબ 4 મિનિટમાં તમારે પતાઈ દેવાનો છે. આવી રીતે કરશો તો 48 મિનિટ તમારી જશે. જો આમાં કટ ટુ કટ આલે, આમાં વિચારવાનો ટાઈમ તમે લીધો તો એ ટાઈમ તમારો ગયો. ઓકે, એટલે વિચારવાનો અવકાશ નથી. જો તમે એમ કહેશો સાહેબ અમારે તો વિચારવામાં ટાઈમ વયો જાય છે, તો એના માટે એક સિમ્પલ શું ઘટે છે ખબર? લખવાની પ્રેક્ટિસ, વાંચવાનું રિવિઝન, આ બે ઘટે છે ને એટલે તમારે પેપર લખવામાં ટાઈમ વયો જાય છે. વિચારવામાં વિચારવાને બદલે લખીને ટ્રાય કરશો. ચોપડીને પૂઠા પકડીને બેસી રહ્યો એના બદલે પેપર તમે વાંચી લીધું છે, લખીને ટ્રાય મારો. ઓકે, એટલે લખીને જેટલું કરશો એટલો તમને ફાયદો થશે. વિભાગ ડી ની વાત કરીએ, 7 સવાલ લખવાના છે. એક સવાલ લખવામાં 5 મિનિટ કે 6 મિનિટ મેં લખી છે. ઓકે, ન કદાચ ઉકલાય તો હું 6 મિનિટ કરી દઉં છું. 7 સવાલો લખવાના છે, 6 મિનિટ તમારા માટે તો બહુ થઈ ગઈ. એટલે 42 મિનિટ વિભાગ ડી માં જવી જોઈએ. અને ત્યાર પછી વિભાગી એટલા માટે કારણ કે 2-2.5 પાના મિનિમમ તમે લખશો, અને એટલા માટે છે 50 મિનિટમાં મૂકી છે. એક સવાલ માટે 10 મિનિટ, તો ખાસી એવી મિનિટો છે. ઓકે, ખાસી એવો તમને સમય છે. આટલું બધું તમે લખશો ને આ સ્પીડમાં તો આરામથી તમારી પાસે 10 મિનિટ વધશે. શેના માટે? રિવિઝન માટે, આખા પેપર જોવા માટે, ચેક કરવા માટે ક્યાં ભૂલ થઈ ગઈ, ક્યાં રહી ગયું, ક્યાં મારે સુધારવાનો છે, ક્યાં કયો જવાબ વળી પાછો સારી રીતે બેટર કરવાનો છે. એવું બધું ઘણીવાર થશે કે કોઈ સવાલનો જવાબ તમને આવડતો હશે ને લખવાનો રહી જશે. એવું ન થાય એના માટે આ 10 મિનિટ આવશ્યક છે. ઓકે, એટલે આ 180 મિનિટમાંથી 180 મિનિટ તમે પૂરેપૂરી વ્યવસ્થિત વાપરી શકો. સ્ક્રીનશોટ પાડી લેજો દીકરાઓ, તમને કામ આવશે. ટાઈમ મેનેજમેન્ટ પેપર લખતી વખતે અત્યારથી જ આની પ્રેક્ટિસ પાડજો તો 100%ની વાત છે કે તમારું પેપર 3 કલાક પછી ને 3 કલાક પહેલા તમારું પૂરું થઈ જશે. ઓકે, તો આની ખાતરી છે. ડન છે? હાલો પછી સાહેબ કયો સેક્શન પહેલા આડો અવળો લખીએ તો હાલે? ભાઈ હાલે. ઓકે, અને આ તો મેં પૂછ્યું તું એઆઈ ને, ભાઈ તમે જોવો તો જરાક છોકરાને કયો સારું પડે. અને અચ્છા મેં ટોપર ને પૂછ્યું છે બહુ બધી વખતે, અને અમે એક્સપેરિમેન્ટ પણ કર્યા છે. એના આધારે દીકરાઓ તમને કહું છું કે ભાઈ સેક્શન ઈ પહેલા તમને શું થાય ખબર? કે પહેલા સેક્શન એ બી લખો, પછી સી લખો. એટલે નાના જવાબો લખતા મોટા જવાબો લખો ને ત્યાં તમારું કાંડું દુખી ગયું હોય, થાકી જાઓ તમે. આમાં અસર પડે ને, આ મસલ છે એને થાકે દુખે. એટલે પછી એવું ટ્રાય કરી શકો ઊંધું. અત્યારે તમારી પાસે એક્સપેરિમેન્ટ કરવાનો સમય છે તો ટ્રાય કરો ઘરે. તમારી પાસે પહેલી પરીક્ષાનું પેપર હશે, રાઉન્ડ ટેસ્ટના. હવે તો આપણો પેપર સેટ આવી ગયો છે, યુથ સ્વયંનો પેપર સેટ, તો એ લઈ લીધો હોય તો એમાં પણ ઢગલાબંધ પેપર્સ બધા પડ્યા છે. એમાં ટ્રાય કરો કે ઇકોના પેપરમાં વિભાગી પહેલા લખો, પછી વિભાગ ડી લખો, પછી વિભાગ એ બી, અને પછી વિભાગ સી લખો. આ ક્રમમાં ખાલી તમે ટ્રાય કરો. જો મોટા જવાબો સારા અક્ષરે લખાણ ને તમારા મગજમાં, સબકોન્શિયસ માઇન્ડમાં એક એવો તમારે આમ વિશ્વાસ જાગશે, આહા મને મોટા જવાબ આવડી ગયા છે, હવે જો નાના સવાલોના જવાબ ધબધબાવું. એટલે એ કોન્ફિડન્સના આધારે તમારું પેપર મસ્ત જશે. અને બીજું પણ એક વસ્તુ છે કે ઓછા સમયમાં છે ને તમારા અક્ષર ખરાબ થાય. ખરાબ અક્ષરો અહીંયા જજ થાય છે, બહુ બધા નહીં પણ પછી વાંચી ન શકાય એવા હોય તો 5 માં 5 આવવાની સંભાવના નથી. એટલે એવું કીધું મોતીના દાણા જેવા જોઈએ. મોતીના દાણા જેવા નથી, નો મેટર, પણ ઉકલા એવા તો હોવા જોઈએ ને. અમારી જેવા અક્ષર થતા હોય ને એ તમે સ્પીડમાં લખવા જાવ શું હાલત થાય. એટલે એવા વિદ્યાર્થી મિત્રો તમામ કે જેના અક્ષર બહુ સારા નથી એ ટ્રાય કરો વિભાગી પહેલા લખાય અને પછી આવી રીતે આ ક્રમમાં. કઈ ભૂલ તમે અવગણશો બરાબર, તો પહેલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ઉતાવળ કરી એટલે ગયા. સાચા સવાલના ખોટા જવાબ લખીને આવશો, આવડતો હશે તો પણ. એટલે ક્વેશ્ચન પેપર તમને અત્યારે આ બધી પ્રેક્ટિસ બોર્ડ, તમને એમ થશે બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં આપવાની છે, આ બધું અત્યારે કેમ? જો દરેક વખતે પરીક્ષા આપો ત્યારે આ નિયમ, આ ટેવ પાડી દો તમારી જાતને. ટેવ પડશે ને તો પરીક્ષા વખતે કામમાં આવશે. આ અત્યારે પ્રેક્ટિસનો ટાઈમ છે. આ તમને એમ કહેવાય ને કે ટ્રાયલનો ટાઈમ છે. હવે ટ્રાયલમાં તમે એમ કહો ના બધું બોર્ડમાં કરશું, નહીં ભેગું થાય. ઓકે, બીજું પ્રશ્નોનો ક્રમાંક ક્વેશ્ચન પેપરમાં જોઈને પછી સાચો લખો, કારણ કે ખોટા ક્રમના માર્ક નહીં મળે. ટાઈમ મેનેજમેન્ટ ઓલરેડી મેં તમને કહી દીધું છે, ધ્યાન રાખો. અને કોઈ પણ પ્રશ્ન ખાસ કરીને એમસીક્યુ કોરા નહીં મૂકતા ભલાથી. 100 માર્ક્સનું પેપર તમારા સપ્લિમેન્ટરીમાં લખાયેલું હોવું જોઈએ. ઘણા કોરા મૂકે, કેમ તો કે ન આવડે, બોર્ડ વખતે પાકા કરી લેશું. 5 સવાલો વિભાગીમાં લખવાના છે, 2 જ લખે, 1 જ લખે. આ લેખ ન દોરે, એમાં હું દોરું તો ટાઈમપાસ. રાઉન્ડ ટેસ્ટમાં આ લેખ ન દોરે, એ તો આવડે જ છે ભાઈ, એ ન કરો.
તમારી જાતને 100 માર્ક્સનું પેપર લખવા માટે અત્યારથી જ પ્રિપેર કરો. 3 કલાકમાં 100 માર્ક્સનું પેપર લખાય જ, બરાબર? એવો પૂરેપૂરો પ્રયત્ન કરો. આકૃતિ દોરવાની છે, સ્તંભાકૃતિ, પાસપાસીની સ્તંભાકૃતિ, વૃતાંશ તો દોરવાની જ, સોરી. તો સાદી સ્તંભાકૃતિ, પાસપાસીની સ્તંભાકૃતિ, સમય આધારિત રેખાકૃતિ કે વિભાજિત સ્તંભાકૃતિ, આ ચારમાંથી જ એક પૂછાવાની છે. એ જ્યારે દોરો તો એમાં નામ નિર્દેશ ભૂલવાનું નથી, પ્રમાણમાં ભૂલવાનું નથી, 2.5 માર્ક્સનું વિશ્લેષણ ભૂલવાનું નથી. આકૃતિના 5 માર્ક્સ નહીં હોય, આકૃતિના 2.5 માર્ક્સ અને એના વિશ્લેષણના 2.5 માર્ક્સ, 2 થી 5 માર્ક્સ હશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, આકૃતિ દોરવાની છે પેન્સિલથી, પેનથી નહીં. ઓકે, લાંબા જવાબો જ્યાં જ્યાં લખો છો એના ફકરા ન પાડો, પોઈન્ટ મુદ્દાસર, જેમ હું તમને પીપીટી ભણાવું છું પોઈન્ટથી, એટલે પોઈન્ટથી સમજાવો. જ્યાં જ્યાં તમને લાગે કે મેં આંકડા લખ્યા છે, એક્ઝામ્પલ લખ્યા છે, મહત્વનો કોઈ શબ્દ આવ્યો છે, ફૂલ ફોર્મ લખ્યું છે, તો ત્યાં ફરજિયાત આવી રીતે અંડરલાઈન કરો ને કરો. પેન્સિલથી અંડરલાઈન કરી શકાય, પેનથી નહીં. અક્ષરો બને ત્યાં સુધી સારા રાખો, ન હોય તો ટેન્શન નથી, મોતીના દાણા જેવા કાંઈ પ્રોબ્લેમ નહીં, ઉકલાય એવા હોવા જોઈએ. અને લાસ્ટ 10 મિનિટ તમારું પેપર ચેક કરી લો. આ છે ને, હવે પછી નેક્સ્ટ પેપર લેવાય ને ત્યારથી જ આ બધી ટિપ્સ ફોલો કરી લેજો દીકરાઓ, તમારા માટે જ મેં આપી છે. નહીતર કામનું શું બધું, હે ને? સ્ક્રીનશોટ પાડી લેજો, તમારા માટે બહુ કામ આવશે. ઓકે, તો આ બધું ધ્યાનમાં રાખીને દીકરાઓ તમારે તૈયારી કરવાની છે. અને આઈ એમ વેરી શ્યોર કે આ ધ્યાનમાં રાખીને તૈયારી કરશો તો બોર્ડની પરીક્ષામાં ખૂબ સારામાં સારા માર્ક્સ આવશે. અને બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે ભાઈ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે એની પ્રેક્ટિસ અત્યારથી જરૂરી છે. તો આશા છે કે આજનો સેશન તમારા માટે ઉપયોગી બન્યો હશે અને આવનારા પેપર્સમાં પણ ઉપયોગી બનશે. આની સાથે દીકરાઓ તૈયારી કરજો, વિશ્વાસ રાખજો, જોડાયેલા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોઝની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, સિયા.